ડેમની સ્થિતિ પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે। રાજકોટ, મોરબી, જામનગર જિલ્લાના ડેમ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો। સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લાના ડેમ માટે કંટ્રોલ રૂમ કાર્યરત। રાજકોટમાં અર્ધતન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। ચોમાસાની ઋતુમાં જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક। રાજકોટ જિલ્લામાં કુલ 27 ડેમનો સમાવેશ થાય છે। જિલ્લાના 27 ડેમોમાં 53.90% પાણીનો સંગ્રહ। સૌથી ઓછું પાણી ગોંડલી, વેરી અને વાછપરી ડેમમાં, લાલપરી જળાશયમાં 87.62% પાણી ભરાયું છે। રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા જેવા જિલ્લાઓમાં આવેલ ટોટલ 83 જેટલી મેજર અને માઇનર સ્કીમનો સમાવેશ થાય છે અને તેમાં કેટલું પાણી આવે છે, કેટલું પાણી જાય છે તેનો ડેટા અત્યારે કલેક્ટ કરવામાં આવે છે। સર, આપણે ડેમની સ્થિતિની વાત કરીએ, ચોમાસું શરૂ છે અને 50% જેટલા ડેમ ભરાયા છે, શું વિગત છે? રાજકોટ જિલ્લામાં ટોટલ 27 જેટલી મેજર અને માઇનર સ્કીમનો સમાવેશ થાય છે। અત્રેની કચેરી હેઠળ આ 27 જેટલી સ્કીમોમાંથી હું વાત કરું, આજી 1, 2, 3, ન્યારી 1, 2 તેમજ ભાદર 1, 2 ડેમોમાં અનુક્રમે આજી 1 ડેમ 70% જેટલો ભરાવા પામેલ છે। આજી 2 અને આજી 3 ડેમના એક દરવાજા હાલ ખુલ્લા છે। ન્યારી 1 ડેમ આશરે 58% જેટલો ભરવા પામેલ છે। ન્યારી 2 ડેમના પણ 2 દરવાજા હાલ ખુલ્લા છે। ભાદર 1 ડેમ આશરે 43% જેટલો ભરાવા પામેલ છે, તેમજ ભાદર 2 ડેમનો એક ગેટ અત્યારે હાલ ઓપન છે। અને સર, ગોંડલી કે તે ડેમમાં પાણી પણ ઓછું આવક છે, શું થશે? બીજા કયા ડેમમાં છે તેમાં આવક ઓછી થઈ? પાણીની ઓછી આવકમાં રાજકોટ જિલ્લામાં ગોંડલી અને વાછપરી આ 2 ડેમો એવા છે કે જેમાં ઓછી પાણીની આવક થવા પામેલ છે। ગોંડલી ડેમ ફક્ત 6% અને વાછપરી ફક્ત 20% જેટલો ભરાવા પામેલ છે।